ઉર્વારુકમિવ વંદના। જામનગરના મેઘપરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, સમાજનું એસપીને આવેદન। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે મેઘપર રાજગોર બ્રાહ્મણ પરિવાર અને મેઘપર સમાજના પરિવારોએ એક સંપ થઈ જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈનીને આવેદનપત્ર પાઠવ્યું। ગત 23 ઓગસ્ટે મેઘપરના સરપંચ ભીખુભાઈ સીલુ પર ઉમર તૈયબ, રાકેશ જોશી ઉર્ફે ટીટો અને મેરામણ નંદાણીયા સહિતના શખ્સોએ લોખંડના પાઇપ, ધોકા અને ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। હુમલામાં સરપંચનો હાથ ભાંગી જતા તેઓ હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ। સમાજના આગેવાનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ, હુમલામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોને ગામમાંથી તડીપાર કરવાની માંગ કરી છે। તમારા નામ શું? મારું નામ મયુર સીલુ છે। હું મેઘપર ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગરના સરપંચ શ્રી ભીખુભાઈ કે જેના ઉપર તારીખ 23/8/2026 સવારે 8 વાગે ઘાતકીય હુમલો થયેલો છે। હુમલાની વિગતવાર તમને જાણ કરું તો હુમલામાં ત્યાં પવનચક્કીઓના કામ ચાલે છે અને પવનચક્કીઓના કામના જે કોન્ટ્રાક્ટ આપેલા છે એમાં એક ગોપ ગામનો ટીટો છે, ધારાગર ગામનો ઉમરિયો છે અને એક મેરામણ કરીને છે। આ 3 લોકોએ ત્યાં સરપંચશ્રી ગામના મંદિરે બેઠા હતા અને આવીને નોટિસ માટે માથાકૂટ કરેલી કે નોટિસ આપો। સરપંચે નોટિસની ના પાડતા તીક્ષ્ણ હથિયારો વડે ડાયરેક્ટ સરપંચશ્રી ઉપર હુમલો કરેલો અને સરપંચશ્રીને ગંભીર ઈજા થયેલી છે। સરપંચશ્રી અત્યારે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઉપરાંત ઘણી ગંભીર ઈજાઓ પણ થયેલી છે, એક હાથમાં ફ્રેક્ચર પણ આવેલું છે। તદુપરાંત અમારા ગામમાં ઘણા વર્ષોથી ઘરફોડી છે, સરપંચના ઘરે પણ ચોરી થઈ હતી, ગામમાં બીજે પણ ચોરી થઈ હતી, તેમજ ઊભા પાકમાં ઝેરી દવાઓ છાંટેલી છે, કારલાઓ સળગાવી દીધેલા છે, ખેતીવાડીના જે સાધનો હોય એને ભયંકર નુકસાન પહોંચાડે છે। પણ ગામમાં અવારનવાર આ જે આવારા તત્વો આવી રસ્તા વચ્ચે ગાડીઓ ઊભી રાખી ગાળાગાળી કરે છે, બેનો દીકરીઓને નુકસાની થાય છે। અને ખાસ તો ગામમાં સગર જ્ઞાતિ છે, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ છે, પણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના બધા વ્યક્તિઓને અવારનવાર આવી રીતે પરેશાન કરવામાં આવતા હોય છે। જ્યારે સરપંચની ચૂંટણી પણ હોય ત્યારે વિરોધ પક્ષમાં જે ઊભા હોય છે એ આ ટીટો અને ઉમરિયાને આ બધાને બોલાવી અને ગામમાં ધાક ધમકીને આવું બધું અપાવડાવે છે। તો અવારનવાર આવો ભોગ ગામજનોને બનવું પડે છે। તો આજે અમે સમસ્ત ગામજનો મળી અને એસપી સાહેબને અરજી કરેલી છે કે અમને ન્યાય અપાવો અને આમાં કંઈક યોગ્ય નિર્ણય લ્યો તો ગામ ભયમુક્ત બને। અને એક ગામના સેવક ઉપર જ જો આવી રીતે હુમલો થતો હોય તો પછી બીજા સભ્યોની તો સુરક્ષાનું શું? આવી અરજી અમે આજે